જ્યારે તમારા ઘરમાં કોઈ વ્યક્તિને કમરનો દુખાવો અથવા પગનો દુખાવો, ઘૂંટણનો દુખાવો થાય છે, ત્યારે ડૉક્ટરને બતાવવા જઈએ એટલે એ અમુક રિપોર્ટ કરાવવાની વાત કરે છે. એ રિપોર્ટ મોટાભાગે વિટામિન D3 અને કેલ્શિયમના હોય છે. અને ઘણીવાર એવું બને કે આ રિપોર્ટમાં કરાવ્યા પછી D3 અને કેલ્શિયમ ઓછા આવતા હોય છે. તો એનો કોર્સ કરે તો થોડા સમય માટે સારું રહેતું હોય છે અને ફરીથી પાછો પ્રોબ્લેમ ચાલુ થાય અને ફરીથી રિપોર્ટ કરાવીએ તો ફરી આ વિટામિન D3 અને કેલ્શિયમ ઘટી ગયેલા આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે વિટામિન D3 અને કેલ્શિયમ શા માટે ઘટે છે અને આયુર્વેદ આના માટે શું કહે છે તથા આ D3 અને કેલ્શિયમ વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો શું હશે એના વિશે આપણે વાત કરશું. આપણે એવું માનતા હોઈએ છીએ કે સ્કિન છે આપણી સારી હોય તો લુક સારો આવે છે, દેખાય છે સારું, પરંતુ સ્કિનના ઘણા બધા મહત્વના કામ છે. એમાંથી એક મહત્વનું કામ છે વિટામિન D બનવામાં મદદ કરવાનું. હવે એ કઈ રીતે આપણે સમજીએ. સૂર્યના કિરણો ચામડીમાં એબ્સોર્બ થાય છે અને જેના કારણે વિટામિન D બનતું હોય છે. આ આખી પ્રક્રિયા આપણે નાનપણમાં સ્કૂલમાં ભણેલા હોઈએ છીએ. આપણે એમાં ડીપમાં નહીં જઈએ, પરંતુ એ કઈ રીતે ઉપયોગી છે એ સમજીએ. સૂર્યના કિરણો સ્કિન પર એબ્સોર્બ થઈને વિટામિન D બને છે. હવે આ વિટામિન D એ પોતે કેલ્શિયમ બનવા માટે હેલ્પફુલ હોય છે. એટલે કે વિટામિન D યોગ્ય રીતે બને તો જ શરીરમાં કેલ્શિયમનું એબ્સોર્પ્શન બરાબર થશે. તેથી જો વિટામિન D યોગ્ય રીતે નહીં બને તો કેલ્શિયમ બરાબર એબ્ઝોર્બ નહીં થાય તો હાડકામાં કેલ્શિયમની ઉણપ સર્જાશે, જેના કારણે શરીરમાં દુખાવો, હાડકો ઘસાવું વગેરે વગેરે પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આપણે એ જોઈએ કે આ વિટામિન D3 અને કેલ્શિયમ અત્યારના સમયમાં લોકોમાં કેમ ઘટવા માંડ્યું છે. તો સૌથી પહેલું કારણ છે કે અત્યારના સમયમાં લોકો ખૂબ મોડા ઉઠે છે. એટલે કે સવારે 9, 10, 11 વાગે ઉઠતા હોય છે, જેના કારણે સવારના જે તડકો હોય છે, જે સૂર્યના કિરણો કોમળ હોય છે સવારે વહેલા, એનું એબ્ઝોર્પ્શન એટલે કે એ કિરણો શરીરમાં સ્કિન પર ટચ થાય એનો ચાન્સ રહેતો નથી. અને વિટામિન D સારી રીતે શરીરમાં બને એના માટે મુખ્ય જરૂરી છે તડકો સ્કિન પર લાગે અને વિટામિન D એબ્ઝોર્પ્શન સારી રીતે થાય. એટલે સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે સવારે વહેલું ઉઠવું પડે. એટલે જ આયુર્વેદમાં કહેવાયું છે કે બ્રાહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠે સ્વસ્થો રક્ષાર્થમ આયુષ. એટલે કે જે વ્યક્તિ સ્વસ્થ છે, સ્વસ્થ રહેવા માંગે છે અથવા પોતાના આયુષ્યની વૃદ્ધિ માટે એમણે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. તો આ કેલ્શિયમ અને વિટામિન D3 માટે સૌથી પહેલું કામ આપણે વહેલું ઉઠવું જોઈએ. વહેલા ઉઠીને સૂર્યનો કોમળ તડકો આપણા શરીર પર લાગે એ કરવું જોઈએ. એના માટે તમે એવું કરી શકો કે સૂર્યની સામે સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરી શકો, જેના કારણે વ્યાયામ પણ થશે અને સૂર્યના કિરણો, કોમળ કિરણો બોડીમાં સ્કિન પર એબ્સોર્બ થશે અને વિટામિન D અને કેલ્શિયમ બનવામાં મદદ મળશે. બીજું કામ તમારે એ કરવું જોઈએ કે રોજ શરીર પર માલિશ કરવું જોઈએ. માલિશ કરવાથી ચામડીની જે એબ્સોર્પ્શન કેપેસિટી છે એ ખૂબ સારી થશે. એ વધવાથી વિટામિન D અને કેલ્શિયમને એબ્સોર્બ કરવામાં ફાયદો મળશે. એટલે જ આયુર્વેદના મહાન ઋષિ વાઘભટ્ટે પોતાની અષ્ટાંગ હૃદય નામની સંહિતામાં એક શ્લોક કહેલો છે, અભ્યંગમ આચરિત નિત્યમ સજરાશ્રમ વાતઃ. એટલે કે રોજ શરીર પર તેલનું માલિશ કરવાથી એ વૃદ્ધાવસ્થા મોડી લાવે છે, થાક ઓછો લાગે છે અને તે વાયુનું શમન કરે છે. તો આ રીતે રોજ સવારે તેલ માલિશ કરવાથી સ્કિનનું એબ્સોર્પ્શન સારું થાય છે અને વિટામિન D3 અને કેલ્શિયમના એબ્સોર્પ્શનમાં ફાયદો મળે છે. હવે આ રોજ માલિશ માટે તમારે કોઈ બહાર માલિશ કરાવવા જવું એવું જરૂરી નથી. તમે જાતે પણ માલિશ કરી શકો છો. તેલ ગરમ કરીને હળવા હાથે આખા બોડી પર માલિશ કરી લેવાનું છે અને ગરમ પાણીથી સ્નાન કરવાનું છે. આ માલિશ હંમેશા ખાલી પેટ કરવું જોઈએ. જો શિયાળો હોય તો તલના તેલથી માલિશ કરવું જોઈએ અને જો ગરમી હોય એટલે કે ઉનાળો હોય તો નાળિયેરના તેલથી માલિશ કરવું જોઈએ. જેમનું વજન ખૂબ વધારે હોય, ચરબી વધારે હોય, એ લોકોએ વજન ઓછું કરવું પડશે, તો જેમનામાં કેલ્શિયમ ને વિટામિન D3 યોગ્ય રીતે બનશે. તો તમને એમ થાય કે વધારે વજન અને કેલ્શિયમ ને D3 ને શું લેવા દેવા. જેમનું વધારે વજન હોય છે એમાં ચરબીનો ભાગ વધારે હોય છે, જેના કારણે આ ફેટ સેલ્સ વિટામિન D સાથે મળી જાય છે, જેના કારણે વિટામિન D નું એબ્સોર્પ્શન બોડીમાં જોયું થતું નથી. અને એક વિટામિન D3 નું એબ્સોર્પ્શન બરાબર ના થાય એટલે કેલ્શિયમનું બરાબર એબ્સોર્પ્શન ના થાય, જેના કારણે હાડકાં નબળા પડે છે. હવે આ કોન્સેપ્ટને આયુર્વેદની ભાષામાં સમજીએ. આયુર્વેદમાં 7 ધાતુનું વર્ણન મળે છે.
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આમાંથી એક ધાતુનું કામ બરાબર થાય તો આગળની ધાતુનું કામ બરાબર થાય છે. એટલે કે આ પોષણનો ક્રમ છે. એક ધાતુનું કામ બરાબર થાય તો એના પછીની ધાતુ છે એ પણ બરાબર બનશે. હવે અહીંયા થાય છે કેવું કે જે લોકોનો મેદ વધારે છે એ લોકોમાં મેદ ધાતુ ખૂબ વધારે બને છે અને એ વધારે બનવાથી આગળની ધાતુ જે અસ્થિ છે એ યોગ્ય રીતે બનતી નથી. એટલે કે આ મેદ ધાતુનું ઓબ્સ્ટ્રક્શન એટલે કે બ્લોક થવાથી આગળની જે ધાતુઓ છે અસ્થિ અને મજ્જા એનું પ્રમાણ યોગ્ય રીતે નહીં બને. એટલે કે વધારે પડતું મેદ ધાતુ બનવાથી આગળની જે ધાતુઓ છે અસ્થિ અને મજ્જા એ પૂરતી બનશે નહીં. એના કારણે હાડકાં નબળા પડશે અને શરીરમાં દુખાવા વધશે. તેથી જો વધારે પડતું વજન આપણે નહીં ઉતારીએ તો ધાતુઓ અસ્થિ ધાતુઓ અને ઓજ છે એ યોગ્ય રીતે નહીં બને. એટલા માટે વધારે વજન હોય એ લોકોએ કેલ્શિયમ અને D3 ને યોગ્ય પ્રમાણમાં લાવવા માટે વજન ઉતારવું જરૂરી બને છે. તો હવે આપણે વિટામિન D3 અને કેલ્શિયમનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય એના માટેના શું ઉપાયો છે આયુર્વેદમાં તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા ભોજનમાં આપણે એવું શું લઈએ કે જેનાથી D3 અને કેલ્શિયમનું પ્રમાણ વધે? તો સૌથી પહેલા છે પાલક. તો પાલકની ભાજી એનું શાક લેવું જોઈએ. બીજું છે મશરૂમ. તમે મશરૂમનો પણ ઉપયોગ કરી શકો છો રોજિંદા ખોરાકમાં. ત્રીજું છે દૂધ. એમાં દૂધ ગાયનું લેવું જોઈએ અને સાથે ઘી પણ લેવું જોઈએ. તો આપણે આગળ સમજી ચૂક્યા છીએ કે વિટામિન D3 અને કેલ્શિયમ પર જો આપણે સારું કામ કરવું હોય તો આપણે આયુર્વેદની ધાતુઓની સિસ્ટમ જે વાત કરી છે એમાંથી અસ્થિ ધાતુ અને મજ્જા ધાતુ એના પર જે સારું કામ કરે એ ઔષધિઓ ઉપયોગ કરીએ તો વિટામિન D3 અને કેલ્શિયમનું પ્રમાણ વધશે. તો એના માટે આયુર્વેદમાં એક પ્રયોગ કહેલો છે જેમાં એવું જણાવેલું છે કે જે ઔષધિઓ મધુર અને તિક્ત એટલે કે ગળી અને કડવો એવો રસ ધરાવતી હોય એ ઔષધિઓનો ક્ષીરપાક બનાવીને જો લેવામાં આવે તો ધાતુઓનું પ્રમાણ એટલે કે મેઇનલી અસ્થિ અને મજ્જા ધાતુનું પ્રમાણ સારી રીતે વધશે અને જેના દ્વારા વિટામિન D3 અને કેલ્શિયમનું પ્રમાણ પણ વધશે. તો એમાં આવે છે ગળો એટલે કે જેને આપણે ગિલોય તરીકે ઓળખીએ છીએ. એ ગિલોયનો પાવડર 1 ચમચી લેવાનો છે. એમાં 100 ml દૂધ લેવાનું છે અને 100 ml પાણી લેવાનું છે. આ મિક્સરને ઉકાળવાનું છે. ઉકાળતા પાણી બધું બળી જાય અને ખાલી દૂધ વધે એટલે કપડાથી ગાળીને એ દૂધ પીવાનું છે. આ દૂધ છે એ અસ્થિ ધાતુ પર કામ કરીને પાચન સારું કરશે જેના કારણે વિટામિન D અને કેલ્શિયમનું એબ્સોર્પ્શન સારી રીતે થશે. આ ક્ષીરપાક હંમેશા ખાલી પેટે પીવું જોઈએ અને ઉપર ગરમ પાણી પીવું જોઈએ. ઉપરાંત સરગવાનું પણ તમે સેવન કરી શકો છો. એનાથી પણ કેલ્શિયમ અને D3 માં ફાયદો થાય છે. એના માટે તમે સરગવાના પાનનો પાવડર પણ લઈ શકો છો. અડધી ચમચી સવારે અને સાંજે જમીને. પરંતુ એક ખાસ ધ્યાન રાખવું છે કે સરગવો ગરમ હોય છે એટલે જે લોકોની તાસીર ગરમીની એટલે કે પિત્તની હોય એ લોકોએ ઓછા માત્રામાં લેવું અથવા ગાયનું ઘી અને પાવડર મિક્સ કરીને સાથે લેવું જોઈએ. બીજી એક ટ્રીટમેન્ટ આયુર્વેદમાં ખાસ વર્ણવેલી છે જેને કહેવાય છે તિક્ત ક્ષીરબસ્તી, જે કેલ્શિયમ અને D3 અને હાડકાના રોગો માટે ખાસ ઉપયોગી છે. એમાં કડવી ઔષધિઓ દ્વારા ક્ષીરપાક બનાવીને જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જ એક ક્ષીરપાક બનાવીને એનીમાં આપવાનો હોય છે એટલે કે મળ માર્ગમાં દવા ચડાવવાની હોય છે જેનાથી વિટામિન D અને કેલ્શિયમનું એબ્સોર્પ્શન ઓવરઓલ વધશે. આપણે આ જે બધા ઉપર પ્રયોગો જણાવ્યા છે એ કરવા ખાસ જરૂરી છે પણ એની સાથે તમારે સૌથી મહત્વની વાત સવારનો તડકો લેવો જરૂરી છે. એના પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બધી ઔષધિઓનું સેવન કરવા છતાં પણ જો તમે તડકાનું સેવન નહીં કરો, સવારમાં વહેલા સૂર્યનો તડકો નહીં લો તો ઔષધિઓ એટલી કામ નહીં કરે. તો આજના વિડીયોમાં મેં તમને વિટામિન D3 અને કેલ્શિયમની ઉણપથી બચવા માટે અથવા એનું પ્રમાણ સારી રીતે રાખવા માટે આયુર્વેદમાં શું શું ઉપાયો કયા છે એના વિશે વાત કરી. મને આશા છે કે તમે આ બધા પ્રયોગો પોતાના જીવનમાં અપનાવીને વિટામિન D3 અને કેલ્શિયમની ઉણપથી મુક્ત થશો.